નમસ્કાર મિત્રો, આપણી ચેનલ ગુજરાત એક્ઝામ પ્રિપેરેશનમાં તમારું સ્વાગત છે. MPHWની તૈયારી કરતા સૌ મિત્રોને એક્ઝામ બહુ નજીક આવી રહી છે. તેને જોતાં આપણે એક ચેપી રોગો વિશેનો એક ટૉપિક સંપૂર્ણ માહિતી આજે વિડીયો જોવાના છે, જે ખૂબ નાનો છે પણ એમાંથી જરૂરથી તમને 2 થી 3 માર્ક્સ પાકા થઈ જશે. તો સીધા શરૂઆત કરીએ. આપણે ચેપી રોગો વિશેની માહિતી જોઈએ, જેમાં છે પ્રથમ ચેપી રોગો એટલે શું? તો ચેપી રોગો એવા રોગો છે જે હાનિકારક જીવાણુઓ જેવા કે વાયરસ, બેક્ટેરિયા, ફૂગ અથવા પરજીવીઓ દ્વારા એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં અથવા પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાય છે. આ એક ચેપી રોગોની વ્યાખ્યા છે. આગળ જોઈએ મુખ્ય પ્રકારો અને ઉદાહરણો. તેમાં વાયરસથી થતા રોગો, જેમાં આવશે શરદી, ઉધરસ, ફ્લૂ, કોરોના, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, હોરી અને અછબડા. આ જે રોગો છે તે વાયરસથી થતા રોગો છે. આ એક પોઈન્ટ યાદ રાખજો, વાયરસથી થતા રોગોમાં આટલા સમાવેશ થાય છે રોગો. બેક્ટેરિયાથી થતા રોગો, જેમાં ટીબી, ટાઇફોઇડ, કોલેરા, ન્યુમોનિયા અને મરડો. આ જે રોગો છે તે બેક્ટેરિયાથી થતા રોગો છે. તેના પછી છે આગળ ફૂગથી થતા રોગો, જેમાં દાદર, ખંજવાળ અને નખ કે ત્વચાના અન્ય ઇન્ફેક્શન છે. આ રોગોનો સમાવેશ ફૂગથી થતા રોગોમાં થાય છે. આગળ છે પરજીવીઓથી થતા રોગો, જેમાં મેલેરિયા, મચ્છર દ્વારા અને અમીબિયાસિસ કે પેટનો ચેપ. આ જે રોગો છે જે પરજીવીઓથી થતા રોગો છે. બેક્ટેરિયાથી થતા રોગ, ફૂગથી થતા રોગ, પરજીવીઓથી અને એક વાયરસથી. આ 4 યાદ રાખજો. આગળ જોઈએ રોગ ફેલાવાના મુખ્ય કારણો. તેમાં પ્રથમ છે હવા દ્વારા, જેમાં દર્દીના ખાંસવા કે છીંકવાથી હવામાં ફેલાતા ડ્રોપલેટ્સ શ્વાસમાં જવાથી. બીજું છે દૂષિત ખોરાક અને પાણી, જેમાં અસ્વચ્છ ખુલ્લો ખોરાક ખાવાથી કે પ્રદૂષિત પાણી પીવાથી આ રોગ ફેલાઈ શકે છે. આગળ છે સીધો સંપર્ક, જેમાં સંક્રમિત વ્યક્તિ સાથે હાથ મિલાવવાથી, તેને અડવાથી કે તેની વપરાયેલી વસ્તુઓ વાપરવાથી આ રોગ ફેલાઈ શકે છે. વાહકો, જે મચ્છર, માખી કે અન્ય જીવજંતુઓ કરડવાથી આ રોગ ફેલાઈ શકે છે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવી રહ્યો હોય તો એક લાઈક કરી દેજો, અને આ ચેનલ પર તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કોઈ પણ નવો વિડીયો આવે તુરંત તમને મળી રહે. આપણી MPHW વિશેની ઘણી બધી માહિતી ઉપલબ્ધ છે આપણી ચેનલ પર, અને રોજ MCQ પોલ પણ રાખીએ છીએ, જ્યાંથી તમે આન્સર આપી શકો છો અને તમારો તૈયારી તમે ચેક કરી શકો છો. આગળ જોઈએ સામાન્ય લક્ષણો. તો સામાન્ય લક્ષણોમાં જોઈએ તો તાવ આવવો, ઠંડી લાગવી, શરીરમાં અને સ્નાયુઓમાં અસહ્ય દુખાવો થવો, સતત થાક અને નબળાઈ લાગવી, ખાંસી, શરદી, વહેતું નાક કે ગળામાં સોજો, ઉલટી, ઉબકા કે ઝાડા થવા. આ પણ તેના સામાન્ય લક્ષણોમાં સમાવેશ થાય છે. હાથની સ્વચ્છતા, જમતા પહેલાં અને બહારથી આવ્યા પછી સાબુથી 20 સેકન્ડ સુધી હાથ બરાબર ધોવા. એના પછી છે રસીકરણ, વેક્સિનેશન. સમયસર બધી જરૂરી રસીઓ જેમ કે હિપેટાઇટિસ, ફ્લૂ વગેરે મુકાવી. ત્રીજું છે ચોખ્ખું પાણી અને ખોરાક, હંમેશા ઉકાળેલું અથવા ફિલ્ટર કરેલું પાણી પીવું. ખોરાક હંમેશા ઢાંકેલો અને તાજો રાખવો. એના પછી છે મચ્છરોથી રક્ષણ, ઘરની આસપાસ પાણી જમા થવા ન દેવું. રાત્રે સૂતી વખતે કે મચ્છરદાની અથવા
મોસ્કિટો રિપેલન્ટનો ઉપયોગ કરવો. અને એનું છેલ્લું છે અંતર જાળવવું, જેમાં બીમાર વ્યક્તિથી યોગ્ય અંતર રાખવું અને ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવું. આ વિડીયો ગમે હોય તો એક લાઈક કરી દેજો. આપણી MPHWની તૈયારી કરતા મિત્રો જોડે શેર કરજો. અને જો તમે હજી પણ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી દેજો, જેથી કોઈ પણ નવો વિડીયો આવે તુરંત તમને મળી જાય. આપણી ચેનલ પર લોંગ વિડીયો, શોર્ટ્સ અને ડેલી MCQ પોલ રાખીએ છીએ, જ્યાંથી તમને સારી એવી માહિતી પ્રાપ્ત થશે. તો ફરીથી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો ગુજરાત એક્ઝામ પ્રિપેરેશન.